બરોબર છે બરોબર છે જય હો Music. તારાથી સવાર મારી વાટ જોઈ વેલું DJ Nagan editing Nagan વાટ કરી છે ડિસાઈડ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટી મોડની અંદર। તો આગળ તમે ડેમોડીમાં એનિવર્સરી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાના છો। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ ઉડે છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી જશે। તો આ નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારા એલાઇટ મેસેજમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલાઇટ મેસેજ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મેસેજની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મેસેજની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે શું કરવું છે, એ પ્રકારનો વિડીયો બનાવતા વિડીયોની અંદર જે ફોટો હતો એટલે કે પોસ્ટર હતો એ પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઈંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવું છે। ફોટોઈંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ફોટોઈંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીં તમે નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંથી તમે જો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરી લેવું છે। મિત્રો અહીંયા તમારા ફોલ્ડર કરી દે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ આપેલ છે। તો zip ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર છે તે કંઈક આર્થે આવી જશે। તો હવે તમારે શું કરવું છે, અહીંયા મેં તમને જો આર્થે એક બેકગ્રાઉન્ડ આપેલ છે। તો સૌથી પહેલાં બેકગ્રાઉન્ડને એડ કરી લેવું છે। 3 ડોટની અંદર જઈને બેકગ્રાઉન્ડ ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરી લેવું છે। ત્યાર તમારે બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેશું તો કે આપણે સેટ થઈ જશે બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે શું કરવાનું નીચે ગ્રુપ 1 અને ગ્રુપ 2 વાળી લેયર છે બંને લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલાં ગ્રુપ 2 વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમને બીજી 4 ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી લેયર જોવા મળશે અને એક બોર્ડર વાળી લેયર જોવા મળી જશે બરાબર। તો અહીંયા તમારે જે પહેલાની લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને અહીંયાથી તમારો જે પણ ફોટો હોય તમારે ફોટો એડ કરી લેવાનો છે બરાબર। ફોટો એડ કર્યા તમારે ફોટો લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દેવાનું છે। ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ થઈ જાય તમારે ત્રિજ્યામાં સાઈઝ ઓછી અને સાઈઝ આપણે ઓછી કરી લઈશું બરાબર। સાઈઝ ઓછી કરવા તમારે જે ફોટો છે ને આ રીતે જોઈશું બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી અને બહાર નીકળી જવું છે। ફરીથી તમારે બીજો ફોટો એડ કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જશું અને જે ફોટો છે એને આપણે એડ કરી ફોટાને નીચે લઈ દેવાનું છે। ફોટા લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ થઈ જાય તમારે ત્રિજ્યામાં સાઈઝ ઓછી છે અને સાઈઝ આપણે ઓછી કરી લઈશું। સાઈઝ ઓછી કરવા તમે પેનલ્સ પર ક્લિક કરી જે ફોટો છે એને પણ આપણે બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી બહાર નીકળી જવું છે। એટલે બે ફોટા છે અહીં કમ્પ્લીટ રેડી થઈ ગયા છે। હવે તમારે ત્રિજ્યાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ આપણે સેમ એ રીતે જે ફોટો એડ કરી લેવાનું છે બરાબર। તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જશું અને આ ફોટો એડ કરી ફોટાને નીચે લઈ દઈશું। ફોટા લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન જઈ 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। હવે તમારે ત્રિજ્યામાં સાઈઝ ઓછી છે અને સાઈઝ છે આપણે ઓછી કરી લેવાનું છે બરાબર। સાઈઝ ઓછી કરવા પહેલાં પર ક્લિક કરી જે ફોટો હોય ને ફરીથી જે બોક્સ હોય એની અંદર કમ્પ્લીટ સેટ કરી બહાર નીકળી જવું છે। ફરીથી તમારે ચોથા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા પણ તમારે જે તમારો ફોટો એને એડ કરી નીચે લાવી દઈશું। નીચે લાવે તમે ફોટો લેયર પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે, રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ થઈ જાય તમારે ત્રિજ્યામાં સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ છે આપણે ઓછી કરી લઈશું। સાઈઝ ઓછી કર્યા તમે પહેલાં પર ક્લિક કરી જે આ ફોટો છે ને કમ્પ્લીટ અહીંયા જશું આ બોક્સની અંદર સેટ કરી લેવાનું છે આ રીતે બરાબર। સેટ થઈ જાય તમારે બહાર નીકળી જશું તમે શું આ રીતે કમ્પ્લીટ છે આપણે ફોટો ફ્રેમની અંદર ફોટા છે તે સેટ થઈ ગયા છે। તો હવે તમે બહાર નીકળી જશો એટલે આ રીતે પણ ફોટા છે તે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે બરાબર।
હવે તમે શું કહો છે જે પહેલાંનું ગ્રુપ ફોનવાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા તમને કંઈક કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કહું છે, અહીંયા પણ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને તમારો જે પણ ફોટો હોય સારો એવો એક ફોટો તમારે અહીંયા એડ કરવાનો છે. એડ કરી તમે ફોટા લેયર પર ક્લિક રાખી ફોટા નીચે લાવી દેવું છે. નીચે લાવ્યા તમે ફોટા લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તમારે શું કહું છે, ત્રીજા ઓપ્શન જઈ અને સાઈઝ છે તમારે સર્કલ છે ને થોડીક વધારે કરી લેવું છે. જે રાઉન્ડ છે એનાથી થોડીક વધારે કરી અને પેલા પર ક્લિક કરી આ રીતે તમારા ફોટાને કમ્પ્લીટ સેટ કરી અને બહાર નીકળી જવું છે. બરાબર, તો આ રીતે તમારા ફોટા છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયા છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયા તમે શું આ સર્કલમાં તમને એક ફ્લાવર એટલે કે ફૂલવાળું એક પેજ જોવા મળશે તો એને એડ કરી લેવું છે. હવે તમારે મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે અહીંયાથી જોઈશું 90 ડિગ્રી અથવા અહીંયાથી તમે 100 ડિગ્રી રોટેટ કરી લેવું છે. -100 ડિગ્રી રોટેટ કર્યા બાદ તમારે શું કહું છે, ત્રીજા આપણા સાઇઝ ઓપ્શન છે અને સાઇઝથી આપણે વધારી લેવું છે. બરાબર, સાઇઝ વધારે તમે પેલા પર ક્લિક કરી જે પીએનજી છે ને કમ્પ્લીટ અહીંયા સેટ કરી લેવું છે. બરાબર, તો જે ફોટો તો એની ઉપર આપણે કમ્પ્લીટ સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો સાઇઝ એને તમારે જેટલી રાખો એટલી તમે રાખી શકો છો. હવે તમારે શું કહું છે, આ જે પીએનજી છે ને ગ્રુપ વન ઉપર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને અહીંયા તમે શું આ રીતે તમને જે બલૂનવાળું પીએનજી જો મળશે તો એને એડ કરી લઈશું. હવે તમારે મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે અને જોઈશું કે કારણે આપણે રોટેટ કરી લઈશું 45 ડિગ્રી. બરાબર, ત્યારે તમારે ત્રીજામાં સાઇઝ ઓપ્શન અને સાઇઝ થોડીક વધારી અને આ પીએનજીને અહીંયા સેટ કરવાનું છે અને તમે શું જે રોટેટ કરવાનું છે અહીંયાથી તમે 60 પણ કરી દેવાનું છે. બરાબર, 60 રોટેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને આ પીએનજી છે ને આપણે નીચે સેટ કરી લેવાનું છે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે. બીજો જે બલૂનવાળું પીએનજી છે એ પણ જોવા મળશે તો એને એડ કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. બરાબર, રોટેટ કર્યા તમે ત્રીજામાં સાઇઝ ઓછી છે અને સાઇઝ આપણે ઓછી કરી લઈશું. સાઇઝ ઓછી કરવા તમે પહેલાં પર ક્લિક કરી જે આ પીએનજી છે એને પણ આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે સેટ કર્યા તમારે શું કહું છે, આ પીએનજી છે એને પણ નીચે સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. અને એની ઉપર તમને અહીંયા બે લેયર જોવા મળશે. તો એકની અંદર આપણે લખેલું છે એપી અને આ ફોન્ટ છે તમને ફિક્સ ઇલેક્ટ્રોનમાં જોવા મળશે અને જે એનિવર્સરીવાળો ફોન્ટ છે એ તમને ઓલ મટીરિયલ અંદર મળી જ રહેશે. તો તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમને ઇલેક્ટ્રોની અંદર એડ કરતા ના આવડે તો એનો પણ વિડીયો લિંક છે આપણે ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તે વિડીયોને જોઈ લેજો. એની અંદર છે એટલે આપણે ફોન્ટ છે તે ઇલેક્ટ્રોની અંદર એડ કરતા શીખવાડેલું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો એ આપણે જે ફોટો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર, તો ફોટો કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો ફોટાને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે આ પીએનજી વાળા પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો ફોટો છે એ કમ્પ્લીટ પીએનજીની અંદર બની જશે. તો થોડુંક લોડિંગ લેશે તો ત્યાં સુધી તમારે થોડીક રાહ જોઈ લેવાની છે. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો સેવ ઓપ્શન પર ક્લિક કરી તમારે ક્લોઝ કરી લેવાનું છે. અને આની અંદર તમારે કલર ગ્રેડિંગ કરવું તો તમે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર કરી શકો છો. આપણે કલર ગ્રેડિંગ ફોટો નથી કર્યો. તો હવે આપણે અહીંયાથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે. તો અહીંયા પણ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને આપણે અત્યારે ઇલેક્ટ્રોનમાં જે ફોટો બનાવે તો ફોટાને આપણે એડ કરી લઈશું. ફોટાને એડ કરતા ફોટા લેયર પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરી લેવાનું છે. ફોટો સેટ કર્યો તમારા ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. બરાબર, એટલે કમ્પ્લીટ આ રીતે ફોટો છે તે આપણું સેટ થઈ જશે. ત્યાંથી તમે થોડાક ઉપર આવશો એટલે તમને ગ્રુપ ફોનવાળી એક લેયર જોવા મળશે. એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને એ તમને 3 લેયર જોવા મળશે અને આની અંદર આપણે ઇમોજી લગાવેલા છે. બરાબર, તો આની અંદર તમારે કોઈ પણ તમે મનપસંદ ઇમોજી છે તમે એડિટ ટેક્સ્ટમાં જઈ લગાવી શકો છો. બરાબર, તો આ રીતે થઈ ગયું છે. તો આની અંદર ઇમોજી છે એની અંદર શું આપણે ઇફેક્ટ લગાવેલી છે. ઇફેક્ટ તમને લગાવેલી જોવા જ મળી જશે, તમારે ચેન્જ નહીં કરવી પડે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયાસમાં જવું છે અને અહીંયા તમે શું આ તમને જે ફ્લેશ લાઇટવાળો વિડીયો છે એ જોવા મળશે. તો ફ્લેશવાળો વિડીયો છે ને આપણે એડ કરી લઈશું. એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન હાઉસમાં જવું છે. લાઇટમાં જઈ અને આપણે જો ચોથા નંબરનું જે કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને એ તમને શું 31 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે કલરવાળો. એ વિડીયોને એડ કરવાનો છે. ત્યાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે ફરીથી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન હાઉસમાં જવું છે. લાઇટમાં હાઉસમાં જઈ જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો કંઈક આ રીતે આપણે જો વિડીયો ઇફેક્ટ છે એ લાગી જશે. બરાબર,
તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને વિડીયો લેયર પર ક્લિક કરી જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય આ એરો પર ક્લિક કરીને કટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમે નીચે જોશો જે બ્લરવાળી એક ઇફેક્ટ જોવા મળશે, એ લેયર છે. તો લેયરને તમારે સૌથી ઉપર લાવી દેવાનું છે અને એનું આ બધું બંધ છે તો એને ચાલુ કરશો એટલે કંઈક આજે આપણે વિડીયો ઇફેક્ટ છે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી લાગી જશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. બરાબર, અને તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો તમે વિડીયોનો થોડોક ડેમો છે એ જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ આપણે ટ્રેન્ડિંગ સોંગ છે અને એનિવર્સરી માટે આપણે સ્ટેટસ બનાવતા શીખવાડી દીધું છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.